કેમ છો કિસાન ભાઈઓ? મજામાં? તો જો આપણે આ ડુંગળીનું બી પણ બનાવેલું છે અને રોપ પણ છાંટેલો છે અને રોપનું પણ વાવેતર આપણે કરેલું છે. તો આપણે આ રીતનો ઉગાવો છે અને વાવેતર રોપનું કર્યું એની તારીખ છે આપણે 8 પહેલો મહિનો 2025ની સાલના રોજ આપણા બિયારણનું વાવેતર બનાવેલું છે. તો આપણે પાયાની વાત કરીએ કે તમારે સારામાં સારું ઉગાવો જો લેવડાવવો જ હોય તો તમને બીજા નંબરનો ઓપ્શન આપું. આપણે પડું તૈયાર કરવાનો રહેશે કમ્પ્લીટ, અને જમીન આપણે થોડી ઘણી તમારી તપેલી હોવી જોઈએ. બાકીની માહિતી તમને આમાં મળશે કે એને પાળિયા કાયદેસર બાંધી દેવાના રહેશે એમાં, અથવા તો રોપ આપણે સારો ઉગાવો લેવા માટેનો આપણે ખાતર છે. તો ખાતર આપણે આમાં 2 જાતનું પણ પાયામાં આપેલું છે, એના કારણે કે આપણે રોપનો ઉગાવો સારો રોપ ઉગે અને પીળો ન પડે પાયામાં, તો આપણે આમાં હારી પડતી પણ ડીએપી આપેલું છે. તો ડીએપી સારામાં સારું તમારે આપવું પાયામાં, અથવા તમે વાડી બાંધતા વખતે આને વાવી દો તો વધારે સારામાં સારું, તો ઉપયોગ સારો આવે. અને જે રોપ આપણે પીળો પડવા માટે થોડી ઘણી ઠંડી હોય તમારે, તો તમારા પીળો રોપ પાયામાં પડે નહીં, એટલે આપણે આમાં 1 તારા પોટાશ પણ આપેલો છે. તો 1 વીઘે આપણે 10 કિલો પોટાશ પણ આપેલો છે. જો તમને ઉગાવો પણ સારામાં સારો બતાય છે અને અમારા વિડીયોના માધ્યમથી તમને માહિતી સંપૂર્ણ મળશે. તો જો આપણે આ 2 પિયત આપ્યા છે. 2 પિયત આપ્યા બાદ કમ્પ્લીટ આપણે પાળિયામાં અને કેરામાં રોપ પણ ઠેઠ સુધી પાળિયામાં સારામાં સારો પણ આપણે નીકળી ગયો છે. તો જો આપણે આ ત્રીજું પાણ પાવાનું પણ ચાલુ કરી દીધું છે. તો ત્રીજું પાણ આપણે ચાલે છે. તો આપણે સારામાં સારો પણ ઉગાવો રોપને લઈ લીધો છે, અને પણ 1 દાણો ખોટો નથી પડ્યો બીનો, અને બધું ટોટલિંગ પણ બી નીકળી ગયું છે અને ઉગાવો પણ સારો છે. અને આપણે 1 તારા પોટાશ પાયામાં નાખ્યા બાદ ડીએપી સારામાં સારું દીધા બાદ 20 દિવસ સુધી તમારો રોપ પીળો પડે નહીં, એ રીતની આપણે સંપૂર્ણ માહિતી છે કિસાન ભાઈઓ. અને તમારે જો કોઈ આ રીતે રોપનો ઉગાવો લેવડાવવો હોય તો આટલું તમે કરો, અને 100% ગેરંટી તમારે રોપ પીળો ન પડે અને ઉગાવો બહુ સારામાં સારો લેશે, અને પીળો પડતો બંધ થઈ જશે. પીળો તમારો રોપ પડશે નહીં આ રીતે. એટલે તો આપણે 1 તારા પોટાશ નાખવાનું કારણ દઈએ. તો જો આપણે આ પહેલો વિડીયો આ રોપનો પણ બનાવ્યો છે, અને આમાંથી પણ ડુંગળી બની શકે છે, આમાંથી બિયારણ બની શકે છે. અને ઘણા લોકોની ઘણા ખેડૂતની ફરમાઈશ હોય કે અમારે બી ઉગીને બળી ગયું. બી ઉગીને બળી જાય એનું કારણ છે કે જૂનું બી હોય તો બળી જાય છે. બીમાં કોઈ દે છેતરાવું નહીં, ભાવમાં 5 રૂપિયા છેતરાઈ જવું, પણ બીમાં કઈ દે છેતરાવું નહીં કિસાન ભાઈઓ. એટલે આપણી
ખાસ વિનંતી એટલી છે. અને જો હવે આપણે બીજો વિડીયો બાકીનો અઠવાડિયા પછી આપણે આ રોપનો વાવેતર કરેલું છે તો એનો વિડીયો તમને બાકીનો 1 હપ્તા પછી તમને હું આપીશ. અને આ વિડીયો જોવા માટે અમારા કિસાન ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી ચેનલ જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આવતા વિડીયે મળશું કિસાન ભાઈઓ. અને વધારેમાં વધારે તમારે માહિતી જોતી હોય ફોન દ્વારા તો મારો નંબર છે 9898060258. આ મારો નંબર છે. આ નંબરના માધ્યમથી આપણને કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો આપણે આ રીતનું રોપનું વાવેતર પણ કરેલું છે આ તારીખે.